ક્યારેક છે ને મોટી મોટી વાતો એક સાવ નાના કાગળના ટુકડામાં છુપાયેલી હોય છે. આજે આપણે ગુજરાતના એક સ્થાનિક ફ્લાયરને ધ્યાનથી જોઈશું. આ ખાલી એક જાહેરાત નથી, પણ એક એવી ચાવી છે જે બતાવે છે કે રાષ્ટ્રીય યોજનાઓ ખરેખર લોકો સુધી પહોંચે છે કેવી રીતે. તો ચાલો આ કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. તો આ રહ્યું આપણું મુખ્ય ફોકસ, મહેસાણાનું એક સ્થાનિક ફ્લાયર. પહેલી નજરે તો કંઈ ખાસ ના લાગે, બરાબર, પણ આની અંદર છુપાયેલી જે ડિટેલ્સ છે ને એ આપણને એક બહુ મોટી સિસ્ટમ વિશે ઘણું બધું કહેવા માંગે છે. તો ચાલો આને ટુકડે ટુકડે સમજવાનું શરૂ કરીએ. તો આપણો મુખ્ય સવાલ એ છે કે આ એક નાનકડું ફ્લાયર કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમની ગ્રાઉન્ડ રિયાલિટી વિશે શું બતાવી શકે છે. ચાલો આ પુરાવાની મદદથી સમજીએ કે મોટી મોટી સરકારી યોજનાઓ છેવટે સામાન્ય લોકો સુધી પહોંચે છે કેવી રીતે. ચાલો તો હવે આ ફ્લાયરને બરાબર ડિટેલમાં જોઈએ. આપણું પહેલું કામ, આ જાહેરાતનો મુખ્ય હેતુ શું છે, અહીં શું ઓફર થઈ રહ્યું છે અને કોના માટે છે. જુઓ, સૌથી પહેલા નજર ક્યાં જાય? નામ પર, શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર. અને હા, એક મજાની વાત એ છે કે લોગોમાં અંગ્રેજીમાં પણ લખ્યું છે તિરુપતિ સાયબર કાફે. એટલે એ તો પાક્કું થઈ ગયું કે આ કોઈ સરકારી ઓફિસ નથી, પણ એક લોકલ સાયબર કાફે છે જે ડિજિટલ સેવાઓ આપે છે. મતલબ કે એક લોકલ સાયબર કાફે જે ટેકનોલોજી અને સામાન્ય લોકો વચ્ચે એક કડીનું કામ કરે છે. પણ સવાલ એ છે કે એ એવી તો કઈ ચોક્કસ સર્વિસ આપે છે અને કોને? અને હવે આવે છે સૌથી અગત્યની વાત. આ જુઓ, મોટા લાલ અક્ષરોમાં શું લખ્યું છે. આ એક જ લાઇનથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ જાહેરાત બધા માટે નથી, સરકારી કર્મચારીઓ માટે. બસ આ એક વાક્યથી બધું ક્લિયર થઈ જાય છે. આ સર્વિસ જનરલ પબ્લિક માટે નથી, પણ એક ખાસ પ્રોફેશનલ ગ્રુપને ટાર્ગેટ કરીને બનાવવામાં આવી છે. અને ઓફર શું છે? પીએમજેવાય જી કાર્ડ કાઢી આપવાની સેવા. હવે પીએમજેવાય એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે સરકારની બહુ મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. તો વિચારો, એક સાયબર કાફે સરકારી કર્મચારીઓને આ નેશનલ હેલ્થ સ્કીમનું કાર્ડ કઢાવવામાં મદદ કરી રહ્યું છે. આ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સારું, તો આપણને શું અને કોણ એ તો ખબર પડી ગઈ. હવે વાત આવે છે કેવી રીતે અને ક્યાંની. મતલબ કે આ સર્વિસ લેવા માટે કરવું શું પડે? કોઈ પણ સરકારી કામ હોય એટલે ડોક્યુમેન્ટ્સ તો જોઈએ જ, બરાબર? તો આ ફ્લાયરમાં એ પણ એકદમ સાફ સાફ લખેલું છે કે આ કાર્ડ માટે કયા કયા કાગળો જોઈશે. અહીંયા ખાલી 2 જ ડોક્યુમેન્ટ્સ માગ્યા છે. એક તો આધાર કાર્ડ, જે આપણું નેશનલ આઈડી છે, અને બીજું છે કચેરીનું પ્રમાણપત્ર, એટલે કે ઓફિસ સર્ટિફિકેટ. આ બીજું ડોક્યુમેન્ટ ફરીથી એ વાત પાકી કરે છે કે આ સેવા ફક્ત અને ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ છે. ગ્રાહક માટે તો આખી પ્રોસેસ એકદમ સિમ્પલ બનાવી દીધી છે. બસ તમારા ડોક્યુમેન્ટ્સ ભેગા કરો, સેન્ટર પર જાઓ અને તમારું કાર્ડ હાથમાં લઈ લો. જુઓ, સરકારી કામકાજ ઘણીવાર બહુ ગૂંચવણભર્યા હોય છે, પણ અહીંયા જે સરળતા પર ફોકસ કર્યું છે ને, એ જ આ સર્વિસને વધારે આકર્ષક બનાવે છે. હવે છેલ્લી પણ બહુ જ મહત્વની ડિટેલ. આ સેન્ટર આવ્યું ક્યાં? એડ્રેસ જોતાં જ ખબર પડી જશે કે આ કેટલી હદે લોકલ લેવલની સર્વિસ છે. સરનામું છે મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ, ગણપતિ મંદિરની બાજુમાં, રાજમહેલ રોડ, મહેસાણા. આ ગણપતિ મંદિરની બાજુમાં જેવી વિગત છે ને, એ જ તો ખરી મજા છે. એ બતાવે છે કે નાના સ્થાનિક બિઝનેસ આજે પણ ગૂગલ મેપ્સ કરતાં આવા લોકલ લેન્ડમાર્ક્સ પર વધારે આધાર રાખે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે આ ફ્લાયરના અલગ અલગ ટુકડાઓને સમજ્યા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવવાનો. જોઈએ કે આમાંથી આખી વાર્તા શું બને છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. કોના માટે છે આ સેવા? સરકારી કર્મચારીઓ માટે. શું મળે છે? પીએમજેવાય હેલ્થ કાર્ડ. ક્યાં જવાનું? મહેસાણાના એક લોકલ સાયબર કાફેમાં. શા માટે? જેથી સરકારી યોજના લોકો સુધી સહેલાઈથી પહોંચી શકે. અને કેવી રીતે? આધાર કાર્ડ અને ઓફિસનું સર્ટિફિકેટ બતાવીને. જુઓ, આખી પ્રોસેસ આ એક જ ફ્લાયરમાં આવી ગઈ. અને આ જ છે આખા વિશ્લેષણનો સૌથી મોટો અને મહત્વનો મુદ્દો. એક નાનું પ્રાઇવેટ સાયબર કાફે સરકારની એક મોટી રાષ્ટ્રીય યોજના માટે ગ્રાઉન્ડ લેવલ પર એક એક્સેસ પોઇન્ટ બની ગયું છે. આ એકદમ માઇક્રો લેવલ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું બેસ્ટ ઉદાહરણ છે, જે સરકારી સેવાઓને છેક લોકોના ઘર સુધી લઈ આવે છે. હવે ચાલો ફરી એકવાર આ ફ્લાયર પર નજર નાખીએ. હવે એ ખાલી એક કાગળનો ટુકડો નથી લાગતો, બરાબર? હવે આપણને ખબર છે કે આની પાછળની આખી વાર્તા શું છે, એ કોના માટે છે, શું ઓફર કરે છે અને કેવી રીતે એક મોટી સિસ્ટમનો નાનો પણ કેટલો મહત્વનો હિસ્સો છે.
અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. વિચારો કે આપણા સમાજમાં, આપણા શહેરોમાં આવા કેટલાય નેટવર્ક હશે જે આપણને દેખાતા નથી. આવી કેટલી બધી હાઇપરલોકલ સેવાઓ હશે જે દેશની મોટી મોટી સિસ્ટમોને ચલાવવામાં મદદ કરતી હશે, પણ આપણી નજરથી હંમેશા દૂર રહેતી હશે. ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.